હોટલમાં ફૂડ વિભાગનું ચેકિંગ। પાપા લુઈસ પિઝા નામની હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું। ભોજનમાં જીવાત અને વાળ નીકળ્યાનો ગ્રાહકનો આક્ષેપ છે। હોટલે બિલના રૂપિયા ન લેવાની ઓફર કરી। ગ્રાહકે ફૂડ વિભાગને ફરિયાદ કરી છે। ફૂડ વિભાગે હોટલ પહોંચી અને તપાસ શરૂ કરી છે। તો જામનગરમાં ફરી એક વખત ફાસ્ટ ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે। ગ્રીન સિટીમાં આવેલા પાપા લુઈસ પિઝા નામની હોટલમાંથી હાઇજેનિક વગરનું ફૂડ મળી આવ્યું છે। ત્યારે ફૂડના જે મેનેજર છે તેણે ગ્રાહકને બિલ ન ચૂકવવાની ઓફર કરી હતી, પરંતુ ગ્રાહકે એ ઓફર ન સ્વીકારી અને આરોગ્ય વિભાગને જાણ કરી છે। पहला अमे लीधुं एमां त्यारे अमने पहेला वाड़ आवेलो हतो शाकमां, चणाना शाकमां। એટલે અમે ત્યાં દેખાડેલું મેનેજરને દેખાડી મેનેજરને લઈ અને પછી ડસ્ટબિનમાં નાખી અને પાછો આવતા રહ્યા। અને પછી લોકો ચિપ્સ ફ્રાય લઈને આવ્યા, જેમાં બટેકામાં અમને મકોડો જોવા મળેલો હતો, મરેલો અને ફ્રાય થયેલો। તો એ અમે પાછી રિક્વેસ્ટ કરેલી હતી અને એ લોકોએ અમને એમ કીધું કે તમને પેમેન્ટ પાછું આપી દઈએ અને તમારે જે ખાવું હોય એ તમે ખાઈ લો, પણ અમે પેમેન્ટ લીધેલું નથી। એટલે આ યોગ્ય ન કહેવાય, એટલે અમે એના વિશે અમે કમ્પ્લેન કરેલી છે। रणजीत सागर रोड पर ग्रीन सिटी नी बाजू में पापा लुईस नामनी एक पेढ़ी में बपोरे लंच माटे आवता तेओने लंचना स्टार्टर में चणाना शाक में वार जोवा मळेल अने जे बटेटानी चिप्स लेवामां आवेल एमां मंकोडानुं माथुं होय एवुं जणावेल। जे अनुसंधाने फूड शाखा ने फरियाद मळता अत्रे फूड शाखा द्वारा तात्कालिक धोरणे आ फ्रेन्चाइजीज में तपास अर्थे आवेल छे। तपास चालू छे અને જે કોઈ કાયદા મુજબની કાર્યવાહી કરવાની થતી છે એ કરવામાં